જો ખાલી આખું અલગ જ લાગે વાતાવરણ. જો આ જો આવું કહેવાય જોજો, આ કાળા મેસ વાદળા કર્યા ગાય આટલું વરસાદ. રામ જય મેડમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? સવાર એકદમ મસ્ત રેડી થઈ ગયો છે ગાઈસ. તમે જોઈ શકો તો બાય ચાલતું ગાઈસ કામકાજ. દીદી જય માતાજી. જય માતાજી. પૈસા બાપી જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે તો રેડી થઈ ગયા હતા. અને ગાઈસ હવે કામ આવશે નાસ્તો. તમને ખબર છે ગાઈસ નાસ્તો કરવો પડે, પેટ પૂજા કરવી પડે ગાઈસ. ભૂખ લાગે હવારમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો એકને આપણે જીવંતિકા માની ગાઈસ આજે વરસ છે જીવંતિકા માનો. તો ગાઈસ એકને એમને બિહારવાના છે ગાઈસ. ફોટોની હોય એકને બિહારવાના છે ગાઈસ. આજે ગાઈસ 12 વાગ્યા સુધી ગાઈસ જાગરણ છે. જો ગાઈસ હું તમને આ ભાઈબંધને મળવા માંગતો હતો તેને આ તો ભાઈબંધ આપણો. તો ગાઈસ હા તો ભાઈ જીવંતિકા માનો વરસ છે મમ્મી. તો ગાઈસ પાણી કાઢે નાવા જવાનું હોય. તમે જુઓ ગાઈસ ગાઈસ મમ્મી અને ગાઈસ આપણો નાસ્તો આવી ગયો. ખાઈએ ખાવાનું છે દવાના જેમ ખીચડી છે ગાઈસ. તો ચાલો ગાઈસ પેટ ભાઈ નાસ્તો કરી લઈએ. પછી નાસ્તો કરીને આપણે જવાનું છે પાવું હોટલે. ચાલ ગાઈસ હોટલે જવું પડે નહીં. હોટલે અંકિત બી એકલા એટલા જો ચાલુ નહીં કરે લગભગ ચાલુ કરે. ચાચિંગની ચોક બંધ કરો દે પેલા મને. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ દવાના જેમ ચા અને ખીચડી. પંખો ચાલુ કરે ને પંખો ચાલુ નતું જોઈએ દબાઈને ભાઈ દેજો. અમારે તો ચોપો આવી રહી છે ગાઈસ. આવું જાય સિસ્ટમ ક્રિએટ થઈ જાય સવારમાં જ ગાઈસ. વડાપાવ અને ગાઈસ ચેલેન્જિંગ વાળો વિડીયો ના જોયો તો જઈને જોઈ આવજો. સાચું કહું મજા આવે. સાચું મજા આવશે યાર. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. લિંક નહીં ખાલી મારી આઈડી ખોલો ને તો તમને નેતે દેખાવામાં છે મિર્ચી. ચલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ. પછી નાસ્તો કરીને જઈએ પછી આપણે હોટલે. આ તો વિડીયો નાખવાનું બાકી છે. તમે તો જોઈ જશે ને આ વિડીયો તો 15 આવવાનો છે. ફાઇનલી ગાઈસ હોટલે તો આવી ગયા હતા. અને ગાઈસ તમે જોવો આવજો અંકિતભાઈ હોટલ કોઈ નહીં તો ગાઈસ પપ્પા જો ચાવી લેતા આવી. ભાઈ ગાઈસ આપણું હોટલ ખોલે ચાવી લેવા જવું પછી ગાઈસ પપ્પા અંદર નોકરી કરે ને ગાઈસ. અમે જો અત્યારે લઈ ગયા છે એટલે નોકરી કરે છે ગાઈસ પપ્પા. તમે જોઈ શકો ચાવી લઈ લઈએ. પછી ચાવી લઈને ગાઈસ ગલ્લો ખોલે. એટલે ગાઈસ ચા તો એવું બનાવી દીધું. અને ગાઈસ હવે પીધા હતા ગાઈસ આપણે ચા. હા તો ફેમિલી હોટલે પીધા હતા ગાઈસ ચા તો બની ગયો છે. ચલો ગાઈસ હવે પીએ ને એકદમ મસ્તી પવન આવે એકન તમે જોઈ શકો છો. અને અમે એકદમ મસ્ત વાદળાનું ગાઈસ મોસમ કરી હો. તમે જો એકન આપણે ગાઈસ પીધા હતા ચા. અને ગાઈસ આપણે ફેમિલી હોટલ તો ગાઈસ આવીને પહેલાં ચા બનાવ્યું પછી કહો ભાઈ ચા. ગાઈસ તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ગાઈસ ઘરે જમવા. આ તો ગાઈસ તમે જો આપણો ટાઈમ થઈ ગયો ઘરે જમવા જવાનો. અને ગાઈસ આપણે તો જઈએ છીએ ગાઈસ ઘરે જમવા. ગાઈસ પપ્પા એકલા જ આવ્યા હતા ખાલી. મમ્મી તો આજે વ્રત છે એટલે ખાલી મમ્મી નહીં આવી. પપ્પા એકલા જ આવ્યા હતા ખાલી. તો ગાઈસ ભૂખ તો લાગી જ છે. જોઈએ ઘરે જઈને શું બનાવ્યું ગાઈસ ઘરે. તમે જોઈ શકો છો ગાઈસ અમે કરી નાખી આરતી ને એવું. કેટલા વાગે બિહાડે? 9 વાગે. તો ફાઇનલી ગાઈસ તમે જીવંતિકામાનું ગાઈસ વ્રત લીધું હતું મમ્મીએ. અને ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ જીવંતિકામાનો ફોટો ગાઈસ દર્શન કરાવો તમે. કમેન્ટમાં જય જીવંતિકામાં લખવાનું ના ભૂલતા ગાઈસ. તમે જોઈ શકો છો આ જો આરતી પ્રસાદી ખાવ ને સિંગ સાકરી મજા ખાય. સિંગ ને સાકર લો. એક સિંગનો ડોનો લેવાનો એક હાકરનો લેવાનો ગાઈસ. ટેસ્ટ જ અલગ આખો બધું એમ લીધું. પ્રસાદી જેમ ખા. તો આ થાય તો રોટલા બંધ હતા. કેમ મોડું છું? ભૂખ લાગી ના ભાઈ. ભૂખ લાગી દીધી ખાઈ લીધો. મોડું હતું આરતીનું. કોનું બનાવવાનું? શીરો. ચેવો કાજુ બધું અમી અંદર નાખજો. લઈ આવ ચપટી મારવા જાય. આ કાજુ બધું નાખજો. તો ચલો ગાઈ આપણે ટીવી જોઈએ એટલા જમવાનું તો ગાઈ એ હતા બી હવા દે મને કદી વાર ત્યાં તું તો હાલ આવ્યો ને હાલ શાકું બનાવ્યું
શું હતી કેમ પાછળ મમ્મી આતી જે લાગે બાર અરે રે ગરમ લાય શાક તો ગાઈસ શાક બને તો ગાઈસ ફૂલેવાનો ડેટો બેટો બધું મિક્સ લાગે છે ચલો ગાઈસ ફોન બોન ચાર્જિંગ માં લે અને આપણે કદી વાર ટીવી જોઈએ આ કુંવર એનો પુત્ર છે, તેથી હું રાત દિવસ એની સાથે રહીશ, એની રક્ષા કરું છું. માં જીવંતિકાની વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને એ કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ. સવાર પડતા જ વણિકને પોતાના પુત્રને પારણામાં રમતો દીધો. આપણે આવી ગયા હતા હોટલે અને ગાઈસ અહીં તો બનાવતા હતા ગાઈસ આપણે ગરમા ગરમ ચા તમે જોઈ શકો તો ગાઈસ ગરમા ગરમ ચા બનાવતા હતા ગાઈસ વાગવામ કેટલા આવી ગયા તમને બતાવી દઈએ તો ગાઈસ વાગવામ તો આવી ગયા તમે જોઈ શકો તો ગાઈસ 3 અને 31 થઈ રહેશે 3 અને 31 થઈ રહેશે ને આપણે ચા પતી ગઈ હું તો ચા બનાવી દઈએ એટલે ગાઈસ જે ઘર આગળ ગાઈસ બધા આવી જાય ગાઈસ તમે જોઈ શકો તો ગાઈસ આખા દાવાના ગાઈસ મમ્મી આજે અત્યારે આવી ની મમ્મી આઈ ખરે મૂકો નહીં આવી ગાઈસ તો ગાઈસ પપ્પા પીતા હતા પાણી અરે ઘેરથી આવે તરસ્યા એ વાત મળી ગાડી થાક લાગ્યું મમ્મી એવું હા તો હવે ઠંડુ તો ગાઈસ મોયો પાણી તો ગાઈસ આવી ગયા તો હોટલે પીવો ચા કાઢું ઓકે પેલા નામ માનો ભાઈ ઓકે બધા પીવો કાઢું લોકેશન બતાવો તમે જો ખાલી આખું અલગ જ લાગે વાતાવરણ જો આ જો આવું કહેવાય જોજો આ કાળા મેસ વાદળા કર્યા ગાય આટલું વરસાદ પડી જાય છે મજા આવે ને આવું મજા અને તમે જો એક સુરત દાદા નીકળે જો આ સાઈડે અને કઈ આ સાઈડ જો લોકે તમે આખું આટલું આખું બ્લેક વાદળું હોય આખું બ્લેક વાદળું અને એકદમ મસ્તી લોકેશન જોવા ખાલી એકદમ સિનેમિક શોટ ચેક કરી એકદમ મસ્તી હશે મોસમ એકદમ મસ્તી જો ખાઈ છે મોસમ કેવું મમ્મી કેવું મોસમ કેવું બોલ મસ્તી મોસમ અંકિત જોઈને આ જો ખાઈ અમારે અંકિતને લેબડો તો એને આ જો ખાઈ તો ખાઈ જવા જઈએ છે આપણે ખાઈ ઘરે લે જવું દૂધના પૈસા લીધા બાકી દૂધના પૈસા લઈ લે તો ગાઈસ મમ્મી સૌ ઉપવાસ ગાઈસ એટલે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ હવે જઈએ તો ગાઈસ પપ્પા નોકરી મૂકવા જવાનું છે ગાઈસ ખાઈ મને નવડા થઈ ગયા ખાઈ લીધું શું ખાધી બપોરનું શાક જે તો કાંઈ બધો ખાઈ ભાઈ નવડો થઈ ગયો કાંઈ દવા જવાનું આપણે કાંઈ પપ્પાને નોકરી મૂકવા ગઈ હોટલે હા હોટલે તો નોકરી મૂકવા જવાનું હોટલ જોડે કાંઈ ચલો ભાઈ આપણે રિક્ષા વાળીએ આવો રિક્ષા બરોબર ને આવો તો ચાલો ગાઈસ હવે જી આપણે પપ્પાને નોકરી મૂકવા માટે એટલે કઈ આપણે બ્લોગનું એડિટિંગ આ છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળે કઈ નવો બ્લોગ નો સ્ટે વોચિંગ